વકીલ મિત્રો, આજની અદાલતમાં આપનું હાર્દિક સ્વાગત। नमस्कार नमस्कार मेरे साथी मित्रों, नोटरी का सर्टिफिकेट ऑफ प्रैक्टिस आ जाने के बाद हमें कहां से शुरुआत करनी है और किन किन बातों का ध्यान रखना है और क्या क्या हम कर सकते हैं और हमें यह सब करते समय क्या सावधानी रखनी चाहिए, इसके बारे में आप सबके दिलो दिमाग में कहीं सवाल उठ रहे होंगे। कई लोगों ने मुझे फोन करके पूछा है और अधिक जानकारी की उम्मीद भी रखी है। आप लोगों का साथ सहकार एवं प्रेम मिल रहा है, उससे हमें प्रेरणा मिलती है कि आप लोगों के लिए बेहतर से बेहतर हम क्या कर सकते हैं। और यही भावना से आज हम हमारा एक नए एपिसोड के साथ आपसे रूबरू हो रहे हैं और आपकी सभी समस्याओं का, प्रश्नों का समाधान का नम्र प्रयास कर रहे हैं। यदि हमारी कोई गलती, त्रुटि, चूक या मतभेद हो तो क्षमा प्रदान कीजिए और इस बार में हमारा ध्यान करें। आपके सुझावों का स्वागत होगा। ये बातें हमारी व्यक्तिगत समझदारी पर निर्भर करती है, पर हर एक विषय पर आखिरी निर्णय आप आपके हिसाब से ले सकते हैं। हम जो बता रहे हैं वह हमारी मान्यता है, कानून नहीं है, तो आप अपनी समझदारी से व्यवहार एवं निर्णय कीजिए। यदि आपको वीडियो पसंद आती है तो चैनल को लाइक कीजिए। लाइक करने से हमारे बाकी साथी मित्रों को यह वीडियो जल्दी और आसानी से मिल सकती है। आपकी एक लाइक से हमें और नए वीडियो बनाने की प्रेरणा मिलती है और आपकी सेवा करने का अवसर मिलता है। वीडियो को सब्सक्राइब जल्दी से कर कीजिए, क्योंकि अभी सब्सक्राइब की कोई फी रखी नहीं है और नीचे दिए गए बेल आइकन को दबाने से हमारी वीडियो आपको सबसे पहले मिल जाएगी। यदि वीडियो आपको पसंद आई हो, काम की लगी है, तो आप आपके सभी ग्रुपों में आपके मित्रों को शेयर कर सकते हैं, जिससे आपकी मित्रता और गहरी हो जाएगी। कहा जाता है कि ज्ञान बांटने से बढ़ता है। आइए हम साथ मिलकर एक नए इतिहास की शुरुआत करते हैं। आइए, हर्षद ऊर्जा की अदालत में आप सबका हार्दिक स्वागत है। हेलो। નમસ્કાર સાહેબ। हाँ नमस्कार भाई साहब। હા, હવે આપ જાણો છો એ પ્રમાણે આપણે ટૂંક સમયની અંદર બધાના સીઓપી આવા જઈ રહ્યા છે, ઘણા બધા મિત્રોને આવી ગયા છે। हाँ जी। હવે આ પરિસ્થિતિની અંદર આપણા કેટલાય મિત્રો ફોન દ્વારા એવી માગણી કરતા હોય છે કે સીઓપી આવી ગયા પછી એમને પ્રાથમિક શું કરવું જોઈએ પહેલા તબક્કામાં, શરૂઆતના ટાઈમમાં, हाँ हाँ એ બાબતે કેટલીક માહિતીની જરૂરિયાત હતી। बराबर। તો આપની જ્ઞાનનો લાભ બધાને મળી રહે એ માટે થોડા પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરું છું। એ પહેલા આપનો સાહેબ ટૂંકો પરિચયની અપેક્ષા રાખું છું। हाँ जी, मारा परिचयમાં તો શું છે ભાઈ સાહેબ કે મારે 1986 થી વકીલાત શરૂ કરેલી જુનાગઢમાં જિલ્લા કોર્ટમાં, બરાબર। અને 2000 ની સાલમાં મારે નોટરી તરીકેની નિમણૂક થયેલી, બરાબર। ત્યારથી આ વ્યવસાયમાં જોડાયેલો છું। અચ્છા અચ્છા। હવે નોટરી એક્ટની પહેલા તો જે નવા નોટરીઓની નિમણૂક થઈ છે ને એ દરેકને ધન્યવાદ, અને નોટરીઓની ક્ષેત્રમાં જેમ આગળ વધે એવી શુભેચ્છા। બરાબર। થેન્ક યુ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર। આપનો આ મેસેજ બધા જ મિત્રો સાથે પહોંચી વળશે। એ સિવાય મને બીજી બી માહિતી એવી મળેલી છે કે આપે એક નોટરી બાબતે સરસ મજાનું પુસ્તક પણ તૈયાર કરેલ છે, એ બાબતે માહિતી આપશો? અમે એક નોટરી એક્ટ વિશે એક આખી બુક કોમ્પ્લાઇટ કરેલી છે અને તેને આપણા કાયદા મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલે વિમોચન કરેલું। ગયા વર્ષે 2023 ની જ એડિશન છે। અચ્છા અચ્છા। અને તેની અંદર નવા નોટરીશ્રીઓને નિમણૂકથી લઈ અને તેની જેટલી પણ પ્રોસિજરની આખી જરૂરિયાત હોય તેવું બધું આપવાનો પ્રયાસ કરેલ છે। નવા નોટરીશ્રીઓ માટે ઘણી બધી ઉપયોગી બુક છે। બરાબર। અને એની અંદર વિવિધ ડ્રાફ્ટિંગ છે, અલગ અલગ કાયદાઓ છે, જેવા કે ઓથ એક્ટ, આ તે વગેરે વગેરે। નોટરી એક્ટ ની વાત કરીએ ને સાહેબજી, તો નોટરી એક્ટમાં બહુ નાનો કાયદો છે, કુલ 16 સેક્શન છે અને રૂલ્સ પણ 16 જ છે। 16 સેક્શન અને 16 રૂલ્સ તો એક નાનો કાયદો છે નોટરી એક્ટ। નોટરી એક્ટમાં 16 સેક્શન ની અંદર જ આખી પ્રોસિજર આવી જાય છે। નોટરીઓની નિમણૂકની આવી જાય, પછી નોટરીઓએ કરવાના ફંક્શન ઓફ નોટરી, મતલબ નોટરીએ કરવાના કાર્યોની પણ એક સેક્શન આવી જાય,
બરાબર. તો નોટરી કોઈ ગેરકાનૂની કામ કરે તો તેના વિરુદ્ધમાં થતી ફરિયાદો અને ફરિયાદોની પ્રોસિજર એ પણ આપેલી છે. આખો પરિપૂર્ણ કાયદો છે બરાબર. અને સરકારનો એમાં અલગ અલગ સમયે એમેન્ડમેન્ટ આવવાનું ચાલુ જ હોય છે. બરાબર છે. સર, સાથી મિત્રોના પ્રશ્નોમાં પહેલો તો પ્રશ્ન એ તો હોય છે કે જ્યારે સાહેબ આપણે સીઓપી મળી જાય હાજી પછી આપણે સૌપ્રથમ રબર સ્ટેમ્પની રિક્વાયરમેન્ટ બનાવવા પડે, બરાબર છે? હાજી, પેલા તો સીઓપી મળી જાય ને સાહેબ તો લીગલ ડિપાર્ટમેન્ટની જે પ્રોસિજર હોય ને એ એક તો એને સિગ્નેચરોના નમૂના મોકલવાના હોય છે જે તે નોટરીઓની નિમણૂક પામે ને તેને. તો એની હારે રબર સ્ટેમ્પ નો એક લિસ્ટ હોય છે એ બનાવીને મોકલવાનું હોય છે. અચ્છા. હવે સામાન્ય રીતે શું હોય છે, નોટરી એક્ટમાં રબર સ્ટેમ્પ કેવા અને કેટલા હોવા જોઈએ એની કોઈ સ્પષ્ટ માહિતી આપેલી નથી. બરાબર છે. સેક્શન 7 માં નોટરીઓનું સીલ, જે રાઉન્ડ સીલ આપણે કહીએ ને, એના માટેની જોગવાઈ કરેલી છે. એમાં કેટલી એનું ક્ષેત્રફળ રાખવું ને કેટલું એનું મતલબ એરિયા રાખવો એ બધી જોગવાઈ એની સેક્શન 7 માં છે અને એ ફરજિયાત છે, મસ્ટ બી એ હોવું જ જોઈએ. દરેક નોટરીયલ એક્ટમાં સીલ અને નોટરીની સહી બંને વસ્તુ ફરજિયાત છે. બેમાંથી એક પણ ભૂલાઈ ગઈ તો નોટરીયલ વર્ક એ લીગલ થતું નથી. બરાબર છે. હવે રહી બાકીના રબર સ્ટેમ્પ, તો બીજા રબર સ્ટેમ્પોનું એક લિસ્ટ બનેલું હોય છે, તમને હું કદાચ વોટ્સએપ મારફત મોકલી દઈશ. બરાબર છે. કારણ કે એમાં સામાન્ય રીતે ક્રમના હોય છે, આઈડેન્ટિફાઈના હોય છે અને સોગંદનામાના રૂપ હોય છે. બરાબર છે. આ રીતના હોવા જોઈએ. હવે સાહેબ, જે આપણે નોટરીના જે લોકોનું રિઝલ્ટ આવ્યું એ વખત દરમિયાન જયારે એ લોકોએ ઓફલાઈન બી કેટલાક ડોક્યુમેન્ટ મંગાયા હતા અને બાદમાં ઓનલાઈન બી મંગાયા, અંદર દરેક નોટરીશ્રીએ પોતાની સિગ્નેચર આપેલી હતી. તો ત્યાં મતલબ સીઓપી આવ્યા પછી ફરીથી પણ સિગ્નેચર તેઓ મોકલવાની હોય છે ને? સામાન્ય રીતે મંગાવતા નથી, પણ જો કદાચ એ ફિઝિકલ મંગાવ્યા હોય, કોઈ ન મોકલા હોય તો મોકલવા જરૂરી છે. કારણ કે ભવિષ્યમાં પણ એના ઉપર એ ટેલી કરશે જયારે રિન્યુઅલની પ્રોસેસ આવશે ત્યારે પણ. હાલની જે આપણે વાત કરી રહ્યા છીએ 2024ની પરિસ્થિતિ પ્રમાણે જે અત્યારે સીઓપી ઇસ્યુ થઈ રહ્યા છે એ લોકોના ઓફલાઈન અને ઓનલાઈન મોકલી ગયા છે, તો એવા કેસમાં ફરીથી સિગ્નેચર મોકલવાની આપના પ્રમાણે જરૂરિયાત નથી રહેતી, બરાબર ને? જરૂરિયાત રહેતી નથી. બરાબર છે. આપે કીધું કે કેટલા સ્ટેમ્પ બનાવવા એવું કોઈ કાયદામાં આપણને મળી આવતું નથી, કેટલા બનાવવા એ, બરાબર છે? પણ સાહેબ, તેમ છતાં રોજિંદા વપરાશમાં જે ડે ટુ ડે વધારે જરૂર પડતા હોય એવા સિક્કાઓ કયા કયા કહી શકાય આપણે? એવા સિક્કાઓમાં તો સામાન્ય રીતે એક તો રાઉન્ડ સીલ તો હોય જ છે તેનું, બરાબર છે, 7 મુજબનું. બરાબર. સીલ જેને આપણે કહીએ, બરાબર. બીજો એક સોગંદનામાનો આવે, એક આઈડેન્ટિફાઈ નો આવે, બરાબર. એક ટ્રુ કોપી નો આવે, બરાબર. એક સાઇન બિફોર મી નો આવે. અચ્છા અચ્છા. અને એ જ રીતે એક એટેસ્ટેશન નો આવે, બરાબર. આ સિક્કા રોજિંદા ક્રમમાં જરૂરી પડે, બરાબર છે. અને એક સિક્કો આવે છે જેની અંદર રજીસ્ટર ક્રમાંક, સિરિયલ નંબર, રસીદ નંબર વગેરે લખેલો હોય, બરાબર છે. જે દરેક ડોક્યુમેન્ટને ઉપરના ભાગમાં કે અંદરના ભાગમાં લગાવવો ફરજિયાત છે. હવે સાહેબ, નોટરી જયારે કોઈ પણ કાગળનો નોટરી કરે છે, પ્રમાણિત કરે છે, ત્યારે કોઈ સ્પેસિફિક કલર રંગની ઇન્ક પેન વાળી બોલપેન યુઝ કરવી એવું કઈ જોગવાઈમાં છે? એવું કોઈ જોગવાઈમાં નથી નોટરી એક્ટમાં, પરંતુ સીલ જે હોય છે ને સાહેબ, સેક્શન 7 મુજબનું, એ હંમેશા રેડ કલરના ઇન્ક પેડમાં હોવી જોઈએ, બરાબર. બાકી બ્લુ કલર થી પણ ચાલે. અને ઘણી વખત સબ રજિસ્ટ્રારમાં જેમ બ્લુ કલરની જગ્યાએ ઝેરોક્સ કરવા તે બ્લેક કલર વપરાય છે, એમ બ્લેક પણ ચાલે. તો બ્લુ અને રેડ આપણે ફરજિયાત છે. બ્લુ અને મતલબ બ્લુ કલર વાપરવાથી એનું ડુપ્લિકેશન નથી થયું એવું જોઈ શકાય, ઓલું ઝેરોક્સ છે કે આ તે એવું ખબર ન પડે. એટલે બ્લુ કલરની પેડ અને રાઉન્ડ કલરનું સીલ એના ઉપર લગાવવું ફરજિયાત છે. પણ રાઉન્ડ કલરના સીલમાં છે ને સાહેબ, રેડ કલરની ઇન્ક પેડ વાપરવું ફરજિયાત. એટલે સાહેબ, આપની વાત હું એવી રીતે સમજી શકું છું કે જે આપણે રાઉન્ડ કલરનો જે નોટરીનો સીલ મારીશું એ કલરના ઇન્ક પેડમાં
હા. હોવો જોઈએ. અને જ્યારે પેનના કલરની વાત કરીએ તો એની અંદર સ્પેસિફિક કોઈ એવો જોગવાઈ નથી, પણ હા. સ્વાભાવિક રીતે ઝેરોક્સ થી થોડું અલગ પાડવું હોય તો આપણે બ્લુ કલરની વાપરીએ તો હિતાવહ રહેશે. હા બરાબર? એ કલર વાપરવો એવું ફરજિયાત નથી પેન માટે. નહીં, એવું ફરજિયાત નથી. બ્લુ કલર ની વાપરીએ તો આપણને ઝેરોક્સ ની અલગ તારવી આવી શકાય કે આ ઝેરોક્સ છે ઓરિજિનલ છે, એટલે બ્લુ કલર વાપરી હિતાવહ રહે આપણા માટે. હાજી. અને રાઉન્ડ સીલ માટે લાલ કલરનો ઇંકપેડ વાપરવું જોઈએ. હાજી. તો કોઈ જગ્યાએ બ્લેક કલરનો ઇંકપેડ ની જરૂર પડશે? બ્લેક કલર ખાસ કરીને કોઈ સબ રજિસ્ટ્રારમાં અથવા તો કોઈ એવા પેપર જેવા જેની રેકોર્ડો કરવા માટે સ્કેન કરવું હોય આ છે તે છે, તો એમાં બ્લેક કલર વધારે, બ્લેક પેડ ઉપર વધારે હાલે છે. પણ સામાન્ય રીતે નોટરિયલ કામમાં બ્લુ અને રેડ થી જ કામ ચાલે છે. બરાબર છે. સાહેબ આપણું જે રાઉન્ડ સીલ હોય છે એ રાઉન્ડ સીલ કોઈ સ્પેસિફિક વ્યક્તિઓ જ વાપરી શકે એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ બનાવી શકતું હોય છે રાઉન્ડ સીલ? રાઉન્ડ સીલ નું શું મહત્વ રહ્યું છે? રાઉન્ડ સીલ સેક્શન 7 મુજબ ફરજિયાત છે. બરાબર. અને એનાથી જ નોટરિયલ વર્ક તમારું ઓથેન્ટિક અથવા પૂરું થયેલું ગણાય. બરાબર. નોટરી એક્ટ ની કલમ જે 7 છે એમાં જે એની 5 સેન્ટીમીટરની વ્યાસની એક લિમિટ આપેલી છે. બરાબર છે. અને એની અંદર નામ, જે વિસ્તારની અંદરની નિમણૂક કરવામાં આવેલી હોય, પછી તમારો નોટરી નોંધણી નંબર અને નોંધણીનું મતલબ તમારી જે મુદત પૂરી થતી હોય લાયસન્સની, એ ડિટેલ વાળું એક સીલ બનાવવાનું હોય છે અને એ ફરજિયાત છે. એના વગર હવે ઘણી જગ્યાએ આપણે પેલું જે એમ્બ્રોસ કરેલું મશીન જોઈએ છીએ જે પ્રેસ કરવામાં આવે છે કાગળ પર અને એની છાપ પડી જતી હોય છે, એ પ્રકારના સ્ટેમ્પનું કઈ નોટરી માટે કઈ ખાસ મહત્વ ખરું કે ઉપયોગી જરૂરી ખરું? એ સિક્યોરિટી માટે છે સાહેબ, પણ એની કોઈ કાયદામાં એવું સ્પેસિફિક જોગવાઈ નથી. એની નથી, એના એમ્બ્રોસ સ્ટેમ્પની છે, એના સ્ટીકરની છે. એટલે આપણે જે એમ્બ્રોસ કરેલું મશીન વાપરીએ ફરજિયાત નથી, પણ એ ફરજિયાત નથી. એવી જ રીતે એનું પ્લાસ્ટિકનું સ્ટીકર બનાવીએ છીએ આપણે સીલનું. બરાબર. એ પણ ફરજિયાત નથી. બરાબર છે. આપણે જે સ્ટાર કલરનું, જે સ્ટાર જેવું રેડ કલરમાં ઉપર સિલ્વર કલરની ઇંકથી જે બનાવેલું જે સ્ટીકર આવે છે એ ફરજિયાત નથી. પણ એ જે સ્ટીકર છે ને એ સીલ જ છે એક જાતનું, પણ એનું રબરના સ્ટેમ્પમાં બનાવી અને રેડ કલર મતલબ રેડ સાઈ વાળા માંથી લગાવવું ફરજિયાત છે. સ્ટીકર મહત્વનું નથી. આપણે જયારે જોઈએ છીએ ઘણી જગ્યાએ નોટરી અંદર તો એક રેડ કલરનું હોય છે અને સ્ટાર જેવા આકારનું હોય છે ફરતું ગોળ, અને એની અંદર આપણે સિલ્વર કલરનું નોટરીનું નામ ને બધી વિગત લખેલું જોઈએ છે. એ સ્ટીકર લગાવવું ફરજિયાત, કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી. નહીં, એવી કોઈ જોગવાઈ નથી. આપણે એ બી કીધું કે જે એમ્બ્રોસ કરેલું સ્ટેમ્પ પેપર વાપરીએ છીએ આપણે જે, એ બી ફરજિયાત નથી, જરૂરી નથી, પણ એનાથી આપણને સિક્યુરિટી મળી શકે. તો સિક્યુરિટી બાબતે જયારે પ્રકાશ પાડશો સાહેબ. હાજી, સિક્યુરિટી બાબતમાં એવું છે કે જો મેં નોટરી કરેલું છે અને મારું કોઈ ડુપ્લિકેશન ન કરે માટે મેં એમ્બ્રોસ મારી સ્ટાઇલમાં બનાવી લીધું હોય. બરાબર. પણ એ ફક્ત મારી ઓફિસ અને મારા નોટરિયલ વર્ક પૂરતું જ મર્યાદિત છે. એની કોઈ ફરજિયાત નથી, એવું કોઈ જોગવાઈ નથી કે એનો કોઈ કોર્ટ એનું કઈ ધ્યાનમાં લેતી નથી. અને કોઈ જગ્યાએ લગાવીએ તો એ ખોટું ગેરકાયદેસર બી ગણાતું, ગેરકાનૂની પણ નથી. બરાબર છે. સાહેબ આપણે સિક્કાઓની ઇંકની વાત કરી અત્યારે, હવે સાથે સાથે આપણે એક રજીસ્ટર બી મેન્ટેન કરવાનું હોય છે. હાજી, હા. એ બાબતે થોડી માહિતી આપો તો આપણા શ્રોતા મિત્રોને અનુકૂળતા રહેશે. સાહેબ, સૌ પ્રથમ તો એની નોટરીયલ માટેનું રજીસ્ટર નોટરી રૂલ્સ છે એના એક જ મિનિટ, નોટરી રૂલ્સમાં એના માટે સ્પેસિફિક પ્રોવિઝન કરેલું છે. નોટરી રૂલ્સ 11 આવે છે. બરાબર. હવે નોટરી રૂલ્સ 11 ની અંદર બધી જોગવાઈ કરેલી છે કઈ રીતે એનું રજીસ્ટર હોવું જોઈએ. એમાં 15 કોલમ છે અને દરેક રજીસ્ટરોમાં પ્રથમ પાને એક જે નોટરી સાહેબ હોય ને એને એક પ્રમાણપત્ર આપવાનું હોય છે શરૂઆતનું. બરાબર. નોટરી એક્ટ સેક્શન 15(2) મુજબ અને રૂલ્સ 11(2) મુજબનું એનું નિયત કરેલું એક ફોર્મ છે 15 નંબરનું રજીસ્ટરનું. એની અંદર અનુક્રમ નંબર, તારીખ, નોટરીયલ કામનો પ્રકાર,
ત્યાર પછી એક્ઝિક્યુટન્ટ જે હોય ને, જે પક્ષકારો, એના નામ સરનામા આવે. 5મા કોલમમાં આવશે દસ્તાવેજનું કન્ટેન્ટ. 6થું કોલમ આવશે નોટરીયલ સ્ટેમ્પ, જે ફિક્સ હોય છે અત્યારે ગુજરાતમાં 50 રૂપિયાની સ્ટેમ્પ. દરેક નોટરીયલ કામમાં 50 રૂપિયાની સ્ટેમ્પ હોવી જોઈએ. બરાબર છે. નોટરીયલ સ્ટેમ્પ, બીજી કોઈ નહીં, નોટરીયલ સ્ટેમ્પ હોવી જોઈએ. પછીના 7, 8, 9 કોલમ આવે છે જેમાં નક્કી કરેલી રકમ હોય છે. કોઈ તમે જે નોટરી ફી આપણે વસૂલ કરીએ ને, એ પછી એના નોટરી ફી વસૂલ કરેલાની રસીદ આપવાની હોય છે, એના રસીદ નંબર, પછી પાર્ટીની સહી, નોટરીની સહી. આ મુજબનું 1 થી 12 કોલમ વાળું નોટરીયલ રજીસ્ટર ફોર્મ નંબર 15, એનું પ્રિસ્ક્રાઇબ ફોર્મ છે, સરકારે બનાવેલું. બરાબર છે. એ મુજબનું હોવું જોઈએ. કોઈ પણ નોટરીયલ કામમાં ડોક્યુમેન્ટ મારી પાસે આવ્યો નોટરાઇઝ કરાવવા, તો સૌથી પહેલા તો સાહેબ મારે એ જોવાનો છે કે એ નોટરીયલ કામનો ડોક્યુમેન્ટ સરકારે મતલબ વેલિડ છે કે કેમ. બરાબર. ઇલીગલ ડોક્યુમેન્ટ્સ હોય, ઇલીગલ ડોક્યુમેન્ટ્સ મતલબ કોને કહી શકાય, માનો કે તો જેને કાયદાથી સપોર્ટ નથી, એ ડોક્યુમેન્ટ્સને કાયદાથી ડોક્યુમેન્ટ્સ કોઈના કાયદાના આધાર કે માન્યતા વાળા ન હોય. માનો કે લિવ ઇન રિલેશનશીપ છે. હવે સુપ્રીમ કોર્ટ એને બરાબર છે કે એગ્રી થતી હોય એને રાખતી હોય માન્ય, પણ એના માટેનો કોઈ સ્પેસિફિક કાયદો હજી સ્ટેટમાં કે આપણી ગુજરાત ગવર્મેન્ટમાં કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બનાવેલો નથી કે 2 છોકરા મતલબ કોઈ લિવ ઇન રિલેશનશીપ નો ડોક્યુમેન્ટ બને તો નોટરાઇઝ કરવો. આ તે એ સિવાય એના ઉપર ઘણા પાછા પ્રતિબંધો આવવા માંડ્યા છે. બરાબર છે. તો એવા ડોક્યુમેન્ટોને આપણે નોંધવામાંથી બચવું જોઈએ. બરાબર છે. સાહેબ, આપણે જે વિષય અત્યારે છેડ્યો છે એ વિષય બાબતે મને થોડું ધ્યાનમાં છે એ પ્રમાણે હમણાં ટૂંક સમય પહેલા જ એવી કંઈક જાહેરાત જોવા મળી હતી કે જે લગ્ન વિચ્છેદ આપણે જે છૂટાછેડા કહીએ છીએ, હાજી, બી આપણે જોતા હતા પ્રેક્ટિસમાં નોટરી દ્વારા જ આવા ઘણા બધા છૂટાછેડા થયેલા છે. હાજી, એવું કહે છે કે એ માન્ય ના ગણાય. અમારી સામે કોર્ટ સામે આવેલા હોય અને જેની પ્રક્રિયા પ્રમાણે પૂર્ણ થયું હોય તો જ જોઈએ. બરાબર ને? એમાં ઘણી વખત શું થતું સાહેબ કે નામદાર એમપી હાઈકોર્ટનું જ જજમેન્ટ છે હમણાંનું જ રિસેન્ટલી, તો એમાં એ કેસ કઈક અલગ ટાઈપનો હતો. એમાં એવું હતું કે 2 વ્યક્તિઓ એક સોગંદનામાના આધારે એવું જાહેર કરે છે કે અમે આજથી પતિ પત્ની છીએ. બરાબર? આ એક નોટરાઇઝ કરેલા ડોક્યુમેન્ટો હતા અને એના આધારે બંને પતિ પત્ની તરીકેનું સ્ટેટસ ભોગવતા હતા. બરાબર. ભવિષ્ય આગળ જતા એના મેં લાઈફમાં જે કઈ ડિસ્પ્યુટ થયો અને વાત હાઈકોર્ટ સુધી પહોંચી, તો એક પાર્ટીની દલીલ એવી હતી કે અમારા લગ્ન થઈ ગયા છે, આ એના પેપર્સ છે. હવે હિન્દુમાં લગ્ન તો જ થાય જો સપ્તપદી પૂરેપૂરી થઈ હોય. બરાબર. ના પેપર ઉપર ના કોઈ ડોક્યુમેન્ટો લખી લેવાથી પતિ પત્નીના સ્ટેટસમાં આવી શકાતું નથી, પતિ પત્ની બની જવાતું નથી. બરાબર છે. એ ઇલીગલ રિલેશન થાય છે અને તમારા વચ્ચેના ઇન્ટરકોર્સ થયા હોય કે ફિઝિકલ રિલેશન થયા હોય તો એ બધા ગેરકાનૂની થાય. બરાબર. તો આવા ડોક્યુમેન્ટોને જો નોટરી કરે તો સમાજમાં એક છાપ એવી ઉભી થાય છે કે આ નોટરી કરેલા ડોક્યુમેન્ટ થી એક સરકારને મતલબ સરકારી પરવાનો મળી ગયો. બરાબર છે. અને આવી સમાજમાં એક ખોટો મેસેજ જાય અને ખોટી પ્રથા શરૂ થઈ ગઈ હતી કે નોટરીના ડોક્યુમેન્ટ હોય, નોટરીનો સિક્કો હોય એટલે લગ્ન થઈ ગયા માની લેવાનું. પછી કોઈ એક મેરિડ પર્સન અનમેરિડ ની યારે રહેવા માંડે કે કોઈ પછી ભાગીને પછી બંને મેરિડ થઈ ગયા હોય ને પછી પ્રેમ થઈ જાય ને ભાગીને પાછા નોટરી ના સિક્કા વાળા કાગડિયા લઈને ફરતા હોય અને કે અમારા લગ્ન થઈ ગયા. આને બંધ કરવા માટે થઈને નામદાર એમપી હાઈકોર્ટે થોડું સ્પષ્ટતા કરેલી અને ત્યાર પછી તો સેન્ટ્રલ ગવર્મેન્ટે હમણાં મેમોરેન્ડમ આપેલું છે. પણ એના માટે કોઈ સ્પેસિફિક મતલબ હજી સુધી લગ્ન નોંધવા ન નોંધવા ફલાણું કરવું એવા કોઈ હજી આપેલા નથી, કોઈ સ્પષ્ટતા કરેલ નથી. પણ નોટરી એક્ટમાં લગ્નની નોંધણી ના પાવર તો નોટરીને છે જ નહીં. બરાબર. એવી જ રીતે ડિવોર્સના પાવર નથી, કારણ કે નોટરી ડિવોર્સ નથી કરી શકતો. કોઈ ડિવોર્સના પેપરને એટેસ્ટેશન કર્યા હોય કે સાઇન બિફોર મી કરી અને એ જે કરારને નોંધો છે, માનો કે કોઈ જ્ઞાતિની વચ્ચે
કોઈ જ્ઞાતિના મતલબ પંચોની વચ્ચે બે પક્ષકારો છૂટા પડે અને એ જે છૂટા થયા એને કાયદાના સ્વરૂપમાં અથવા તો લેખિત સ્વરૂપમાં એક ડોક્યુમેન્ટ બનાવ્યો અને એને એટેસ્ટેશન કરાવ્યું, તો એમાં કોઈ ગેરકાનૂની નથી થતું. એ નોટરીના પાવરમાં આવે છે ડોક્યુમેન્ટ નોટરાઇઝ કરવાનો. બરાબર છે. બરાબર છે. પણ નોટરી એમાં ઓર્ડર નથી કરતો કે આ આજની તારીખથી મારી સહીથી, મતલબ કે આજની તારીખથી આ બંને જણા છૂટાછેડા થઈ ગયા છે, પતિ પત્નીનો અંત આવે છે, આજે તે છે, એવું નોટરી નથી કહેતો. બરાબર. એ જ્યુડિશિયલ ઓર્ડર નથી કરતો નોટરી. બરાબર. એ ફક્ત પક્ષકારોનું એટેસ્ટેશન કરે છે. ફક્ત પક્ષકારોની વચ્ચે જે ડોક્યુમેન્ટ નોટરાઇઝ કરવા માટે એની સમક્ષ રજૂ થયો એટલા પૂરતી જે વાત છે. અને એ એના એક નોટરિયલ ફંક્શનમાં એક નોટરિયલ ડ્યુટી ડિસ્ચાર્જ કરવા પૂરતી વાત છે. એનો કોઈ માલાફાઈડ ઇન્ટેન્શન હોતો નથી કે કોઈ જ્યુડિશિયલ ઓર્ડર નથી. બરાબર છે. એટલે અમુક હદ સુધી એની માન્યતા હોય છે, પણ એના આધારે તમે માનો કે હિન્દુ હોય તો હિન્દુ કાયદા મુજબ એને ડિવોર્સ ડિક્રી પાસ કરાવી શકો, તો એનો એક બેઝિક પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે. એ ડોક્યુમેન્ટ ટોટલી ઇલીગલ નથી. બરાબર. એટલે અત્યારે જે છાપ આલી છે કે ભાઈ નોટરીને પાવર નથી, પાવર નથી, તો પાવર તો પેલાય નહોતા ને. પાવર તો પેલાય નહોતા છૂટાછેડા આપવાના. બરાબર છે. અને નોટરી કહેતો જ નથી કે હું છૂટાછેડા કરાવી દઉં. બરાબર છે. છૂટાછેડાના ડોક્યુમેન્ટ ને એને નોટરાઇઝ કર્યો છે એ વસ્તુ જુદી છે. બરાબર છે. અલગ અલગ કોર્ટ નો અલગ અલગ વ્યૂ હોય છે. જે કાયમ જે નોટરીનું કામ આપણે કીધું કે જે સહી સિક્કા કરી શકાય કરાર ઉપર, બરાબર, છૂટાછેડા, પણ જો કરાર જ કાયદેસર ન કહેવાતો હોય તો નોટરી સહી સિક્કા કરી શકે? શેમાં? જે છૂટાછેડાની આપણે વાત કરી, છૂટાછેડા લેવા હોય તો આપણે કોર્ટને જે પ્રક્રિયા બતાવી છે કોર્ટે છૂટાછેડાની, એ પ્રક્રિયાને અનુસરવું જોઈએ. પણ તમે કીધું કે જે પ્રમાણે સામાજિક રીતે જે સમાજનો પંચ કંઈક લખાણ કરે છે એના પર નોટરાઇઝ કરે છે, આગળ વેલિડ ગણી શકાય? હાજી, મારા હિસાબે તો વેલિડ ગણી શકાય. બરાબર છે. પણ એ ફાઇનલ નથી. બરાબર છે. બરાબર છે. એક બેઝિક છે, એક સેક્શન 8 છે નોટરીના કાર્યો માટેની. બરાબર. નોટરી એક્ટની સેક્શન 8, એની અંદર ક્યાંય એ વાત બરાબર છે કે સ્પેસિફિક નથી લખેલું કે તમે છૂટાછેડા કરો. બરાબર. પણ એવું નોટરી સેક્શન 8A માં એવું લખ્યું છે કે કોઈ પણ દસ્તાવેજની ચકાસણી, તેનું પ્રમાણ અને કર્યાની સાખ અથવા દસ્તાવેજની બજવણીને એટેસ્ટેશન કરવી હોય તો તે નોટરી કરી શકે. બરાબર છે. બરાબર. તો નોટરી નથી કરી શકતો એમ નહીં. બરાબર છે. પણ જે એની અંદરની મર્યાદા છે ને લખેલી, એ ડ્રાફ્ટિંગ જરા જોઈને કરવાનું. કોર્ટની જેવું ડ્રાફ્ટિંગ હોય, મતલબ કે અમે ઓર્ડરના ટાઈપનું ડ્રાફ્ટિંગ હોય તો નોટરીના પાવરમાં ના આવતું હોય, પણ એટેસ્ટેશન કરવાનું તો એના પાવરમાં આવતું હોય. બરાબર છે. એટલે એ કરી શકે મારા હિસાબે. અરે સાહેબ, શરૂઆતમાં એવું કીધું હતું કે નોટરી રજીસ્ટ્રીની અંદર પહેલા પત્તા પર કંઈક લખાણ હોવું જોઈએ. એ કયા પ્રકારનું હોવું જોઈએ? એ એક પ્રમાણપત્ર આવે છે. સેક્શન નોટરી એક્ટની સેક્શન છે 15(2)E અને રૂલ્સ 11(2) મુજબ એક ફોર્મ હોય છે. એમાં નિયત નમૂના મુજબનું એક પ્રમાણપત્ર નોટરીશ્રીએ પોતાની જાતે જ એમાં લખવાનું છે. બરાબર છે. અને એ પ્રથમ પાને અને છેલ્લા પાને જયારે રજીસ્ટર પૂરું થાય ત્યારે એમાં એવું લખવાનું હોય છે કે નિયત નમૂના મુજબનું રજીસ્ટર નંબર ખાલી જગ્યા, બરાબર, એમાં જે નંબર 1 આવતો હોય, 2 આવતો હોય, બરાબર, હું આજ તારીખ ખાલી જગ્યા થી શરૂ કરેલ છે અને જેના અનુક્રમ નંબર ખાલી જગ્યા બરાબર થી શરૂ થાય છે, કુલ પાના ખાલી જગ્યા છે અને અંતિમ અનુક્રમ નંબર ખાલી જગ્યા અને તારીખ ખાલી જગ્યા છે. ટૂંકમાં આખા રજીસ્ટર નું એક શોર્ટ ડિસ્ક્રિપ્શન એના પ્રથમ પાને અને એવું છેલ્લા પાને એના સીલ ની હારે લગાવેલું પ્રમાણપત્ર લખેલું હોવું જોઈએ. આપના કહેવા પ્રમાણે એવું સમજી શકાય કે જયારે એક રજીસ્ટર ભરાઈ જાય અને બીજું રજીસ્ટર બનાવવાનું થાય ત્યારે પ્રક્રિયા કરવી જોઈએ આપણે. હા, ત્યારે પણ એ રીતે લગાવવું જોઈએ. બરાબર છે. સાહેબ, હવે પ્રશ્ન ઘણીવાર આપણા પ્રેક્ટિકલમાં મૂંઝવણ મૂકે એવો હોય છે કે આપણે નોટરી તરીકે કેટલા રજીસ્ટર રાખી શકીએ? નોટરી તરીકે રજીસ્ટર એક જ હોવું જોઈએ એક વર્ષમાં. બરાબર છે.
વોલ્યુમ 1, 2, 3, 4, 5 હોઈ શકે. કોઈ પણ એક મહિનામાં 100 પાનાનું વોલ્યુમ ખતમ થઈ ગયું તો એ બીજું વોલ્યુમ બનાવી શકે. પણ આપના કહેવા પ્રમાણે જયારે એક નોટરી રજીસ્ટર આપણું પૂર્ણ ના થયું હોય એ સમય દરમિયાન આપણે બીજું રજીસ્ટર મેન્ટેન ના કરી શકીએ. એ બીજું રજીસ્ટર ઇન ધ સેન્સ એનું સેમ મતલબ એ નોટરી નંબર રજીસ્ટર નંબર 1, નોટરી રજીસ્ટર નંબર 2 એના ક્રમાંક 1, 2, 3, 4, 5 ઓના 1, 2, 3, 4, 5 એમ ન કરી શકાય. મારી વાત સમજાય? ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે કોઈ માનલો નોટરી હોય છે પોતાનું એક રજીસ્ટર પોતાની ઓફિસમાં રાખે અને બીજી પોતાના ઘરે રાખે, એવું કરી શકે? ના, એવું નથી થતું, ઇલીગલ છે. હા, એટલે એક સમય બે રજીસ્ટર ના હોય, ભલે ઘરે રાખે તો સાથે ઘરે લઈ જાય ને ઓફિસમાં જાય તો સાથે ઓફિસ વાળું લઈ જાય. ઓફિસમાં હોય પણ નોટરી રજીસ્ટર એક જ હોય. એક રજીસ્ટર હોય ને એક પૂર્ણ થઈ જાય, સંપૂર્ણ ભરી જાય એટલે જે છેલ્લા પુસ્તક આપ કીધું એ પ્રમાણે લખાણ પૂરું કરી અને પછી જ બીજું જોઈએ. બીજું હા, પછીનો સેકન્ડ વોલ્યુમ લઈ શકાય. સાહેબ, આ રજીસ્ટર આપણને ક્યાંથી મળી શકે? રજીસ્ટર સ્ટેશનરી વાળાની દુકાનેથી મળી શકાય અથવા તો તમે પોતે પ્રિન્ટ કરાવી શકો તમારા પોતાના. હા સાહેબ, આપણે જે કીધું તમે પોતે પ્રિન્ટ કરાવી શકો. માની લો કે આપણે પોતે પ્રિન્ટ કરાવી તો રજીસ્ટરને ફાઇલ પદ્ધતિથી આપણે હોલ પંચ કરીને રાખી શકીએ કે એને બાઇન્ડિંગ જ કરાવીને જ રાખવું પડે? બાઇન્ડિંગ કરાવીને રાખી વધારે સારું ભવિષ્યના રેકર્ડ માટે. બરાબર છે. અને એનો હોલ પંચ કરીને 1 to 1 પેજ ટુ પેજ ફાઇલ કરીને ફાઇલ જેવું બનાવીએ તો ઘોડા ફાઇલ જેવું? એનો એ રીતે હોવું નથી. બાઇન્ડેડ વોલ્યુમ હોય વધારે સારું. કારણ કે 5 વર્ષ પછી ક્યારેક કોઈ લિટિગેશનમાં એની એન્ટ્રી બતાવવાની જરૂર પડી તો બતાવી શકાય. એમાં પેજ હશે અલગ અલગ તો મિસપ્લેસ થવાની શક્યતા જાજી. બરાબર છે. સાહેબ, આપણો રજીસ્ટર જે ભરાઈ જાય છે પછી એનું શું કરવાનું હોય છે ભરાઈ ગયેલા રજીસ્ટરનું? હવે નોટરી એક્ટ ની અંદર એવી કોઈ જોગવાઈ નથી કે મેં આ નોટરી રજીસ્ટર છે મારો 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષનો રેકોર્ડ તૈયાર રાખવું. પરંતુ આપણે જનરલ લો સામાન્ય રીતે જોઈએ તો ઇન્કમ ટેક્સમાં એની જોગવાઈ હોય છે કે રેકોર્ડ 5 વર્ષ રાખવું. પણ મારા માનવા મુજબ તો નોટરીનું રજીસ્ટર જ્યાં સુધી નોટરીની પ્રેક્ટિસ ચાલુ હોય અથવા તો નોટરી શ્રી હયાત હોય ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જાળવી જ રાખવું જોઈએ. મારા જ રજીસ્ટરમાં વાત કરું તો 2000ની સાલમાં મારી સનંદ આવી હોય તો 2002માં મેં નોટરી કરેલા ને ઘણી વખત મને સમન્સ બજે છે. અચ્છા. અને ડિસ્પ્યુટ ઉભો થાય એટલે મારે કોર્ટે જવું પડે. બરાબર. કોઈ વસિયતનામા મેં 2002માં નોંધ્યા હોય ને અત્યારે એના ઉપર ડિસ્પ્યુટ થયો હોય તો એના ઉપર સમન્સ આવે તો મને રેકોર્ડ કોર્ટ માંગે. બરાબર છે. તો મારે બતાવવા લઈ જવું પડે અથવા તો મારું જે નોટરી હતું કે નહીં મારે ત્યાં જોવું ડોક્યુમેન્ટ નામ તેને પછી નક્કી કરવાનું થાય. બરાબર છે. તો એમાં ઘણી વખત કોઈ ડાઉટ ક્રિએટ થાય ન થાય. ઓલું આપણું જે નોટરી રજીસ્ટર રજૂ કરવાથી પક્ષકારોનું ડોક્યુમેન્ટ ઓનસેટિક વધારે હતું એ સાબિત થઈ. આ રજીસ્ટર આપણે કોઈ સરકારી ઓફિસમાં જમા કરાવી શકીએ એવી કોઈ જોગવાઈ હોય છે જેથી કરી આપણે એનું જાળવવાની જવાબદારીમાંથી બચી શકીએ? અત્યારના લીગલ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન મુજબ જ્યારે નોટરી અવસાન પામે અથવા તો નોટરી પોતાની પ્રેક્ટિસ નોટરી તરીકેની બંધ કરે, બરાબર છે, તો રજીસ્ટરો અને રબર સ્ટેમ્પ તે નોટરીના લીગલ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવવાની એક નોટિફિકેશન છે, સર્ક્યુલર છે એવું. બરાબર છે. સર, આપણે વાત દરમિયાન એક નોટરીરાઇઝ તમે સ્ટેમ્પની વાત કરી હતી, ફી ની વાત કરી હતી. હાજી. એ ફી જે સ્ટીકર ટાઈપ આવે છે, બરાબર ને? હાજી. એ આપણને ક્યાંથી ઉપલબ્ધ થાય, ક્યાંથી મળી શકે? નોટરી સ્ટીકર ને એ રાઉન્ડ સીલ જે બનાવીએ છીએ તે સ્ટેશનરી વાળા જ બનાવતા હોય છે. એ આપણે જયારે નોટરી સ્ટેમ્પની તમે વાત કરી હતી ને ફીની, નોટરીયલ સ્ટેમ્પ નોટરીયલ સ્ટેમ્પ જે તે તાલુકાની ટ્રેઝરી ઓફિસ પ્રોવાઈડ કરે છે અથવા તો પોસ્ટ ઓફિસ પણ પ્રોવાઈડ કરે છે. બરાબર છે. હા. આપણા કોર્ટમાંથી કે બાર રૂમમાંથી કોઈ જગ્યાએથી મળી શકે એવી કોઈ જોગવાઈ હોય છે આમાં? નહીં, કોર્ટમાં કોઈ સ્ટેમ્પ વેન્ડર ને વેચવાના પાવર નથી. બરાબર છે. અને બાર રૂમમાંથી પણ શક્ય નથી. અત્યારે તો ઈ સ્ટેમ્પમાં પણ એ શક્ય નથી. હજી નોટરીના જેટલા નોટરી સ્ટેમ્પ છે ને એ તો પોસ્ટ ઓફિસ અને ટ્રેઝરી ઓફિસ સિવાય કોઈને પાવર ન થાય વેચાણ કરવાના. બરાબર છે. અને એ મેળવવા હોય તો કેવું હોય છે, કઈ વેઇટિંગ પિરિયડ હોય? માનો કે હું જુનાગઢમાં નોટરી બન્યો તો જુનાગઢની ટ્રેઝરી ઓફિસમાં મારી સનન કે જે કઈ ઓથોરિટી લેટર હોય લઈ અને હું જાણ કરું, એક ફોર્મલ લેટર ટ્રેઝરી ઓફિસરને આપું
એટલે એના રેકોર્ડમાં રાખી અને મારી ડિમાન્ડ ઉપર જે કઈ મારે 5,000ની 2,000ની 1,000ની જોતી હોય ટિકિટ હોય એ મુજબ એ મને આપે. એ સરળતાથી મળતી હોય છે કે વેઇટિંગ પિરિયડ જેવું કઈ હોય છે એમાં? ના ઇઝીલી ગોઈંગ છે, પણ એમાં ટ્રેઝરી ઓફિસના 2 દિવસ હોય છે નક્કી કરેલા, કોઈ સોમ ને કોઈ બુધ ને એવી રીતે. એની પ્રોસિજર થોડી લાંબી હોય છે. કોઈ ચલણ ભરો ને આ ભરો ને તે ભરો. સામાન્ય રીતે પોસ્ટ ઓફિસ જે આપે છે ને એ તો તમે જાઓ અને તમારું ત્યાં રેકોર્ડમાં નામ હોય એટલે તરત પૈસા ચૂકવો અને આપો, એના જેવું છે. એટલે આપના કહેવા પ્રમાણે પોસ્ટ ઓફિસમાં એક વખત આપણું જયારે રેકોર્ડ પર આપણે પહેલી વખત અરજી આપી હોય એના આધાર પર પછી બીજી વાર જયારે આપણે બીજી વાર લેવાની જરૂર થાય, ત્રીજી વાર લેવા જોઈએ ત્યારે માત્ર આપણે ફી જ ભરવાની રહે છે. અત્યારે બહુ તો તમારું કાર્ડ માંગે, બાકી કોઈ જરૂર નથી. બરાબર છે. બીજી વખત ત્રીજી વખતમાં વાંધો ના, પહેલી વખતે આપણે અરજી આપવી પડે જેથી તે લોકોના રેકોર્ડમાં મેન્ટેન થાય. બરાબર. હાજી. ફી છે એ કયા કયા પ્રકારની હોય છે અને ક્યારે ક્યારે કેટલી વાપરવાની હોય છે? કઈ ફી જે તમે કીધી ને, જે આપણે પોસ્ટ ઓફિસમાંથી લાવીશું, એ કયા પેપરમાં કેટલા રકમની વાપરવાની હોય છે એની? નોટરી સ્ટેમ્પ ને? હા, નોટરી સ્ટેમ્પ દરેક નોટરીયલ વર્કમાં ઇન્ડિવિડ્યુઅલ 50 રૂપિયાની લગાવવાની, ન 45ની ન 55ની, ફિક્સ 50 રૂપિયાની. બરાબર. દરેક નોટરીયલ કામમાં દરેક જેટલા માનો કે એફિડેવિટ છે તો દરેક એફિડેવિટમાં 50. ગુજરાત માટે 50 રૂપિયાની દરેક ડોક્યુમેન્ટમાં. હાજી, ફિક્સ જ છે. હાજી, ફિક્સ જ છે. એટલે આપણે જેટલા બી નોટરી સ્ટેમ્પ કરીએ એમાં 50 રૂપિયાની તો કોમન લગાવવાની છે, એમાં કઈ બીજું છે? હવે માનો કે કોઈ જ્યુડિશિયલ કામ છે, માનો કે જ્યુડિશિયલ એફિડેવિટ છે, કોર્ટનો એફિડેવિટ છે, તો એમાં નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ લગાવવાની જરૂર નહીં. બરાબર છે. એ તો લેજર પેપર ઉપર બનાવેલા સોગંદનામામાં તમારે નોટરીયલ સ્ટેમ્પ 50 રૂપિયાની લગાવી અને નોટરાઇઝ કરી શકો. બરાબર. પણ જે એડમિનિસ્ટ્રેટિવ વર્કમાં તમારે એફિડેવિટ દેવાના છે, જે નોન જ્યુડિશિયલ આપણે જેને કહીએ છીએ, એમાં સરકારની સ્ટેમ્પ ડ્યુટી છે 50 રૂપિયા. બરાબર. એ તમારે જે તે વ્યક્તિએ ભરેલી હોવી જોઈએ, ફરજિયાત છે. માનો કે મારે મામલતદાર ઓફિસમાં કોઈ એફિડેવિટ ફાઇલ કરવાનું છે કોઈ અરજીના સપોર્ટમાં, તો જ્યાં મારે 50 રૂપિયાના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર ઉપર તૈયાર થયેલું સોગંદનામું હોવું જોઈએ. બરાબર. અને એમાં પાછી મારી 50 રૂપિયાની નોટરીયલ સ્ટેમ્પ પણ લગાવવાની હોવી જોઈએ. બરાબર. કારણ કે મારે નોટરીયલ વર્ક કરવાનું છે. બરાબર છે. આ રીતે હોવું જોઈએ. એવી જ એની સ્ટેમ્પ ડ્યુટીનો એક ચાર્ટ હોય છે. 50 રૂપિયા સોગંદનામામાં છે, કોઈ એકરારમાં ભાડા કરારમાં 300 રૂપિયા છે. બરાબર. આ ચાર્ટ જે તે સ્ટેટ ગવર્મેન્ટમાં એની વધઘટ થયા કરતી હોય છે દર વર્ષે, પણ એનો ચાર્ટ મામલતદાર ઓફિસમાંથી કે સ્ટેમ્પ ડ્યુટી શાખામાંથી તમે માંગો તો મળી જાય. એ મિનિમમ 50 થી ઓછા વાળી ના હોય કોઈ પણ, એમ ના? નોટરીયલ વર્ક 50 રૂપિયાની. તો આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ, કોઈ જગ્યાએ કે 20 રૂપિયાની બી ઘણી જગ્યાએ વપરાતી હોય છે. તો એ 20 રૂપિયા પહેલા હતા. બરાબર છે. જયારે હમણાં છેલ્લા 1-2 વર્ષ પહેલામાં કઈક નોટરીયલ સ્ટેમ્પમાં સરકારે સુધારો કર્યો ને, એ પહેલા 20 રૂપિયાનો ધોરણ હતું. બરાબર છે. અત્યારે 50 નું છે. એટલે મિનિમમ 50 થી વધારાના બીજા જે બી હોય સ્પેસિફિક આપણે જોઈ લેવાનું થાય. નહીં, નોન જ્યુડિશિયલ માં જ જોવાનું. જ્યુડિશિયલ તો 50 જ લગાવવાની. માનો કે તમારું મતલબ આ નોટરીયલ વર્ક તો 50 રૂપિયાનું જ લગાવવાની, નોટરીયલ સ્ટેમ્પ તો. પણ જ્યુડિશિયલ સ્ટેમ્પ, આપણે સ્ટેમ્પ તો ઘણી જાતના આવ્યા છે, નોન જ્યુડિશિયલ માં આવ્યા છે સ્ટેમ્પ. તો નોટરીયલ સ્ટેમ્પ કહેવાય. પોસ્ટ ઓફિસ માંથી ટપાલ ટિકિટ આવે છે, એ સ્ટેમ્પ જ ગણાય. રેવન્યુ સ્ટેમ્પ જ ગણાય. બરાબર છે. એટલે આપણે ત્યાં પ્રમાણે આપણે જે સાદી ભાષામાં સમજીએ તો જે આપણે સ્ટેમ્પ પેપર લાવતા હતા, જે આપણે સ્ટેમ્પ વેન્ડર જોડથી, એ રકમનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાપરવાનો ઉલ્લેખ છે, એ પ્રમાણે આપણે એને વાપરવાનો. પણ નોટરી તરીકે જે ફી ચીપકાવાની છે ટિકિટ, જે સ્ટેમ્પ, એ 50 રૂપિયાનો ફિક્સ છે, ના વધારે ના ઓછું. હા, બસ એ 50 નો ફિક્સ છે. બરાબર છે સાહેબ. હવે આપણે જયારે નોટરી તરીકે કામકાજ શરૂ કરીએ સીઓપી આવ્યા પછી આપણી જોડે ઓફિસ હોવી જોઈએ, ફરજિયાત છે? ઓફિસ માટે તો એવું છે કે તમે જયારે એપ્લિકેશન કરી હશે તો તમે જે વિસ્તારમાં રહેતા હો, બરાબર છે, એ એરિયા તમારો એરિયા ઓફ પ્રેક્ટિસ બને. બરાબર. મતલબ કે નોટરીની નિમણૂક માટેની જોગવાઈની જે પ્રોસિજર છે ને,
હમ હમ હમ. એમાં તમારું રેસિડેન્ટ જે એરિયામાં હોય એ એરિયા માટે તમે પ્રેક્ટિસ કરવા માટેનું નોટરી લાયસન્સ માંગી શકો, બરાબર. અથવા તો તમારી ઓફિસ એરિયામાં હોવી જોઈએ, બેમાંથી એક. હવે તમારી ઓફિસ જ જો ફરજિયાત નથી, તમારી ઓફિસ હોવી જોઈએ, પણ તમે જે એરિયામાં રહ્યો છો બરાબર છે. ત્યાં બેસીને તમે નોટરી વર્ક કરી શકો. બરાબર. એટલે આપના કહેવા પ્રમાણે જયારે મારે નોટરીની અરજી કરવાની થાય ત્યારે નોટરી માટેની નિમણૂક માટેની ત્યારે હા રેસિડેન્ટ એરિયા મારો જ્યુડિશિયલ એરિયા મારો કાર્યક્ષેત્ર ગણાય, અથવા હા ઓફિસ જે વિસ્તારમાં આવેલી હોય વિસ્તાર મારો કાર્યક્ષેત્ર ગણાય. હાજી હા. બરાબર. અને જે કાર્યક્ષેત્ર માટે તમારો નોટરીની નિમણૂક થઈ હોય ને હમ. એ કાર્યક્ષેત્રમાં તમારે પ્રેક્ટિસ કરવાની હોય. બરાબર છે. પણ સાહેબ એવું બને, માની લો કે આજે કોઈ માણસે એપ્લિકેશન કરી ત્યારથી સીઓપી આવતા એકાદ વર્ષ લાગી ગયું, એ હા દરમિયાન બાય ચાન્સ કોઈ બીજી જગ્યાએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ રહેવાનું થયું હાજી. અને ત્યાં એને પ્રેક્ટિસ કરવી હોય તો? હવે માનો કે તમારે અત્યારે તમારા સિટી મહેસાણામાં હું રહેતો હતો અને મેં અરજી કરી. બરાબર છે. હવે મારું પોસ્ટિંગ આવ્યું ને મારે અત્યારે રહેવાનું ગાંધીનગર કે અમદાવાદ થયું, બરાબર છે. તો હું અમદાવાદ કે ગાંધીનગરમાં પ્રેક્ટિસ ન કરી શકું જ્યાં સુધી મારું ટ્રાન્સફર, મતલબ એનું છે ને એરિયા ટ્રાન્સફરની અરજી કરવી પડે. એનું પ્રિસ્ક્રાઇબ ફોર્મ ને એની એક પ્રોસિજર છે બરાબર છે. કે કાં તો એરિયાને તમારે મતલબ એરિયા વધારવાની અરજી કરવાની, અથવા તો મહેસાણા ગાંધીનગર એવી રીતે 3 ડિસ્ટ્રિક્ટની કરવાની, અથવા તો મહેસાણામાંથી હું ટ્રાન્સફર કરી અને અમદાવાદ રહેવા આવી ગયો છું તો મારું હુકુમત અમદાવાદની કરી દેવા, આવી એક અરજી પ્રિસ્ક્રાઇબ ફોર્મ છે એનું લીગલ ડિપાર્ટમેન્ટનું, એમાં તમારે કરવી પડે, એની પ્રોસિજર કરવી પડે અને પછી તમને સરકાર એની નિમણૂક આપે ત્યાર પછી તમે કરી શકો. આની અંદર સાહેબ એવી કોઈ જોગવાઈ છે કે હું કોઈ પણ જિલ્લા પૂરતો સીમિત ના રાખીને સમગ્ર ગુજરાત રાજ્યની માટે અરજી કરી શકું, માંગી શકું જગ્યા? હા માંગી શકો, સમગ્ર ગુજરાતની માંગી શકો, સમગ્ર દેશની માંગી શકો. એના માટે કઈ ખાસ જોગવાઈ હોય છે કે સરળ હોય છે? નહીં, ખાસ જોગવાઈ નહીં, જે તે વખતે સરકારની પોલિસી પર આધારિત હોય છે. સરકાર ઘણી વખત આખા ઇન્ડિયા માટેના નોટરીઓની રિક્રુટમેન્ટ કે એપોઇન્ટમેન્ટ માટે જાહેરાત આપતી હોય છે. પ્રથમ તો નોટરીઓની સંખ્યા ઓછી હતી તો આપતી જ હતી દરેક જગ્યાએ. જે નોટરીઓ હતા એને ઘણા નોટરીઓને ઓલ ઇન્ડિયાના પાવર હતા, ઘણા નોટરીઓને ઓલ ગુજરાતના પાવર હતા. બરાબર છે. ત્યાર પછી અમારી જે 2000ની સાલમાં નોટરી આવ્યા એને દરેકને જિલ્લા વાઇઝ પાવર હતા. અમારી પાસે એ વખતે જુનાગઢ જિલ્લાના પાવર હતા, મતલબ અમારો એરિયા ઓફ પ્રેક્ટિસ જુનાગઢ જિલ્લો હતો. હવે એ વખતે તો જુનાગઢમાં પછી જુનાગઢના અત્યારે 2024માં 2 જિલ્લા બીજા બની ગયા એક જિલ્લામાંથી. બરાબર છે. તો અમારો એરિયા નાનો થઈ ગયો, પણ હું બાજુનામાં જે નવો જિલ્લો બન્યો ત્યાં જઈને પછી પ્રેક્ટિસ નથી કરી શકતો. અચ્છા અચ્છા. પણ આપને માની લો કે એવી ઈચ્છા થાય મારે ગુજરાત રાજ્ય આખું માંગવું છે, તો આપ એની કાર્યવાહી બહુ લેન્ધી હોય છે કે સરળ હોય છે? નહીં, આખી પોલિટિકલ છે પ્રોસિજર, સરકારની નીતિ રીતિ ઉપર આધારિત રાખતી હોય છે. બરાબર છે. કારણ કે આ બધી પોસ્ટ બધી ગવર્મેન્ટની મહેરબાની વાળી છે. બરાબર છે. એને ઈચ્છા પડે તો આપે, એને ઈચ્છા પડે તો ન પણ આપે, એના પાવર વાળી છે. હવે સાહેબ આપણે નોટરીનું કામ કરતા હોઈએ અને માની લો કે આપણો કોઈ અશક્ત હોય આવવા માટે આપણી ઓફિસ સુધી, હાજી, અને આપણને એવી રિક્વેસ્ટ કરે કે ભાઈ મારા ઘરે અથવા મારી જગ્યા પર તમે આવીને મને નોટરીનું કામ કરી આપો, તો શું આપણે એવું કરી શકીએ? હા, એવું કરી શકીએ. એના આપણને ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ પણ આપણને મળી શકે. બરાબર. કિલોમીટરના કંઈક 20 રૂપિયા છે. બરાબર છે. પણ તમારા એરિયાની અંદર જ હોવું જોઈએ એ ફરજિયાત છે. બરાબર છે. એટલે આપણને આપણા જે કોઈ જગ્યાએ આપણને એવું બાદ નથી કરતો કે તમે તમારા મતલબ કોઈ અશક્ત હોય ને વિલ કરવું હોય, કોઈ પણ કાગળ માટે આપણને જયારે એવી વિનંતી કરે કે મારા ઘરે આવીને મને સેવા આપો તમે, તો એવા કિસ્સા આપણે આપી શકીએ. એના માટે કાયદો આપણને છૂટ આપે છે. બરાબર, છૂટ આપે છે, પણ શરત એટલી છે કે તમારા એરિયા ઓફ પ્રેક્ટિસ જે હોય ને એની અંદર જ તમે ટ્રાવેલ કરી શકો. આપણું જે જ્યુડિશિયલ હુકુમત વાળો એરિયા છે એ વિસ્તાર બહાર આપણે ના જઈ શકીએ. હાજી હા. મહેસાણાથી તમારી હુકુમત વાળી એરિયા ઓફ પ્રેક્ટિસ બતાવ્યો હોય, બરાબર, તો જુનાગઢ આવીને તમે નોટરી ન કરી શકો. બરાબર છે. અને જુનાગઢ વાળા વ્યક્તિ સમજી લો સાહેબ મહેસાણા આવીને કઈ કામે આયા હોય ને એમને કઈ જરૂર પડે મારી જો નોટરી કરાવે ને એમનું આધાર કાર્ડ ને બધો રેકોર્ડ જુનાગઢ નું હોય તો
ના, હું જુનાગઢ થી મહેસાણા કામે આવ્યો તો મહેસાણા ની અંદર મને નોટરી કરવાનું કોઈ કહે તો હું ન્યા બેસીને નોટરી ન કરી શકું. એમ નહીં સાહેબ, મારો અસીલ, હું મહેસાણા બેઠો છું, મારો અસીલ કોઈ જુનાગઢ થી મહેસાણા આવ્યો છે ને એને કઈ કામની જરૂર પડી હા, અને એના આધાર કાર્ડ ને બધું જુનાગઢ નું હોય અને મને કે સાહેબ મને નોટરી કરી આપો, તો મહેસાણા બેસીને તો નોટરી કરી શકું ને? હા, મહેસાણા બેસીને કરી શકો, કારણ કે નોટરાઇઝ કરેલા ડોક્યુમેન્ટમાં તમારી પ્લેસ બતાવવાની હોય છે અને ડેટ બતાવવાની હોય છે. તો તમે મહેસાણા પ્લેસ બતાવી અને ડેટ બતાવીને કરી શકો. બરાબર છે. અસીલ ગમે ત્યાં ન હોય, તમે હુકુમત તમારા એરિયા પૂરતી આપણે હોય. જયારે નોટરીની કાર્યવાહી હાથમાં લઈએ અને પૂર્ણ કરી એ દરમિયાન આપણે આપણા જ્યુડિશિયલ એરિયામાં કરવી જોઈએ આ વાત, બરાબર? હાજી. ઓકે. હવે સાહેબ આપણે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ પર નોટરી કરી શકીએ? જે ડોક્યુમેન્ટો લીગલી હા સાહેબ. જે ડોક્યુમેન્ટો લીગલી કાયદાથી જે ડોક્યુમેન્ટો છે તે સપોર્ટેડ હોવા જોઈએ કાયદાથી. બરાબર છે. ઇલીગલ ડોક્યુમેન્ટોને ન કરવા જોઈએ. સેક્શન 8 માં તમારે કયા કયા ડોક્યુમેન્ટો કરવા જોઈએ એ બધું એને બતાવેલું છે. એને જરા રિફર કરી લઈએ ને તો ખબર પડી જાય. આમ તો નોટરીની વ્યાખ્યામાં જ આપેલું છે સ્પષ્ટ રીતે કે જે સત્તાવાર સીલ મતલબ સેક્શન 7 વાળું સીલ સાથે કાનૂની દસ્તાવેજોને પ્રમાણિત કરવા. કાનૂની દસ્તાવેજો આ મહત્વનું છે. કોઈ પણ ડોક્યુમેન્ટ મારી પાસે રજૂ કર્યો કે ભાઈ મારે નાને બે ની વચ્ચે દારૂનો કરાર કર્યો છે, આવા ડોક્યુમેન્ટો ભાગીદારી દસ્તાવેજ દારૂ વેચવાનો બનાવે ને તો એમ કે નોટરી કરી દો, તો આપણે એ નોટરી ન કરી શકીએ. દારૂ વેચવાના કરારને અહીંયા ગુજરાતમાં સપોર્ટેડ નથી. જે કૃત્ય કાયદાથી પ્રતિબંધિત છે એવા કાગળ પર આપણે કઈ નોટરી કરી શકીએ નહીં. ન કરી શકીએ. હવે સાહેબ જે આપણે નોટરીનું કામ કરીએ છીએ, હાજી, એની અંદર આપણે શું શું તકેદારી રાખવી જોઈએ કે જેથી આપણી કોઈ ભૂલ ના થઈ જાય? જે ખાસ આપણા નવા સીઓપી ઇસ્યુ થવાના છે, જે નવા નોટરી છે, એમને તકેદારી રાખવી જોઈએ, આપના અનુભવથી જરા જણાવશો. પ્રથમ તો સાહેબ જે ડોક્યુમેન્ટ તમારી પાસે રજૂ થાય ને એનામાં ઉપર યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી છે કે નહીં, નોન જ્યુડિશિયલ, બરાબર, એને ચેક કરી લેવી જોઈએ. ઘણા ભાડા કરાર 11 મહિનાના 300 રૂપિયાના સ્ટેમ્પ ને બદલે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાવેલા હોય. બરાબર. આપણે પૂછીએ પાર્ટીને કે આમાં 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કેમ કર્યા, તો કે અમારે અમને જે જગ્યાએ રજૂ કરવાનો છે એ સાહેબ એમ કીધું છે કે ચાલે. બરાબર. તો બની શકે એ સાહેબને સ્ટેમ્પ ડ્યુટી વધી ગઈ છે એની ખબર ન હોય. બરાબર. એટલે ચાલે કે ન ચાલે એ ડિસાઈડ કરવાનું એનું કામ નથી. બરાબર છે. એ નોટરીએ જોવાનું છે કે એમાં પૂરતી સ્ટેમ્પ ડ્યુટી છે કે નહીં. બરાબર. એટલે સૌથી પહેલા તો સ્ટેમ્પ ડ્યુટી જે નોન જ્યુડિશિયલ છે એ પૂરતી હોવી જોઈએ. ડોક્યુમેન્ટ છે ને એ કાયદા મુજબનો હોવો જોઈએ. મતલબ જે અમે અગાઉ વાત કરી એમ કે ઇલીગલ ના હોવો જોઈએ. બરાબર છે. અને જે પક્ષકારો ની વચ્ચેના કરાર છે કે દસ્તાવેજો છે એની હાજરી હોવી જોઈએ. બરાબર છે. હવે ગેરહાજરીમાં કોઈ પણ સોગંદનામું કરવું કે કોઈ કરારનું કે દસ્તાવેજનું નોટરાઇઝેશન કરવું એ કાયદાથી વિરુદ્ધ છે. બરાબર છે. એટલે સ્ટેમ્પ ડ્યુટીમાં મતલબ સોગંદનામું કરવા વાળો વ્યક્તિ વકીલ સાહેબ આવીને એમ કે ભાઈ મારો અસીલ છે વાં બેઠો છે તમે સિક્કા મારી દો, તો ઈ ઇલીગલ છે. વકીલ સાહેબ સોગંદનામામાં તમારે અરજદારો જે કઈ સોગંદ કરતા હોય એની હાજરી આવવાની છે, એની ઓળખાણ જોવાની છે, એના આધાર કાર્ડ ને તપાસવાના છે. અને જો વકીલ સાહેબ ભેગા હોય તો એની ઓળખાણો એમાં ડોક્યુમેન્ટમાં લેવાની છે, એની હારે હારે એની નોંધ તમારા નોટરી રજીસ્ટરમાં પણ કરવાની છે, ક્રમ નંબર આપવાનો છે અને બધા ફિલઅપ કરેલી કોલમ પૂરા લખી અને પછી એની જે સોગંદનામું કરનાર અથવા પક્ષકારો હોય એની સહી પણ લેવાની છે. બરાબર છે. આવું બધું પૂરું કર્યા પછી તમારું જેટલું તમે એની અંદર ચૂક કરો એ બધું ઇલીગલ. બરાબર છે. માનો કે કોઈ સોગંદનામું કરવાવાળા હાજર ન હોય, કોઈ કરારમાં ભાડા કરારની અંદર માલિક હાજર હોય, ભાડુઆત ન હોય, કોઈ બે વિટનેસ આવવાના હોય એ આવ્યા ન હોય, તો એ બધું કામ ઇલીગલ થશે. ભવિષ્યમાં એના ઉપર લિટિગેશન થાય તો નોટરીને જે સવાલોના જવાબ આપવાના રહેશે એમાં એને નીચું જોવા જેવું થાય. બરાબર છે. હવે સાહેબ એક પ્રશ્ન એવો થાય કે આપણે જયારે નોટરી તરીકે સીઓપી મળ્યું ત્યારે આપણે ગૌરવવાળી સ્ટેટસ વાળું આપણને કામ મળ્યું, બરાબર, સેવાનું, એના સાથે સાથે આપણને શું વિશેષ સત્તાઓ મળેલી છે?
વિશેષ તો કોઈ ખાસ પાવર એમાં મળતા નથી, કોઈ અલગથી કોઈ રાઇટ ક્રિએટ થતા નથી, કોઈ વિશેષ અધિકાર મળતા નથી. ફક્ત એક સોશિયલ સ્ટેટસ છે. બરાબર છે. બાકી નોટરી એ ખાનગી વ્યક્તિ છે. બરાબર. સરકારી ગેઝેટેડ અધિકારી તરીકેની કોઈ ગણના એનામાં થતી નથી. બરાબર. એક વાત બરાબર છે કે ગેઝેટમાં એની યાદી આવે, સરકારી ગેઝેટમાં યાદી આવે છે દર વર્ષે, એટલે ગેઝેટેડ તરીકે આપણે એને બોલીએ છીએ. પણ જે ગેઝેટેડ પાવર અથવા તો સત્તા જે અધિકારીઓની હોય છે એવા કોઈ પાવર કે સત્તા નોટરી સાહેબને મળતા નથી. બરાબર છે. એટલે સોશિયલ સ્ટેટસ એક છે, બાકી ખાસ કઈ એનો વિશેષ અધિકાર કઈ મળતા નથી. બરાબર સાહેબ. હવે સીપીયુ આવી ગયું, બરાબર છે, આપણે પછી એનું રિન્યુઅલ કેટલા વર્ષ પછી કરવાનું આવે છે? સામાન્ય રીતે 5 વર્ષની અત્યારે જોગવાઈ કરેલ છે સરકારે, દર 5 વર્ષે. પરંતુ 5 વર્ષ પૂરા થતા પહેલા 6 મહિના અગાઉ એની પ્રોસિજર ને ફોલો કરી અને ત્યાં મોકલી દેવાનું હોય છે, જે રિન્યુઅલ ફી હોય આ છે તે છે બધું, બિફોર 6 મંથ. બરાબર છે. એની એક્સપાયરી ડેટ પૂરી થાય એ પહેલા 6 મહિના. બરાબર છે. એટલે સીઓપી આવી ગયા પછી આપણે તમે કીધું એ પ્રમાણેની આપણે પ્રેક્ટિસ શરૂ કરી દઈએ છીએ, 5 સુધી પછી આપણે એટલે 6 મહિના પહેલા આપણે એની પ્રોસિડિંગ કરીને રિન્યુ માટે અરજી કરીશું. એ દરમિયાન વચ્ચે બીજું કઈ કામગીરી કરવાની આવે છે આપણે? બીજી કામગીરીમાં સાહેબ દર વર્ષે ડિસેમ્બર મહિનાના એન્ડમાં, વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીની 1 થી 10 સુધીમાં, બરાબર છે, જે નોટરીયલ વર્ક કર્યું હોય ને એના ફોર્મ ભરીને મોકલવાના હોય છે લીગલ ડિપાર્ટમેન્ટમાં. બરાબર. એમાં તમે કેટલા સોગંદનામા કર્યા, એના કેટલા કરાર કર્યા, કેટલી ટ્રુ કોપી કરી, કેટલા એટેસ્ટેશન છે, અને એટલી કરેલી કેટલી તમે જે વસૂલાત કરી નોટરી ફી ની, એ બધાની વિગત વાળું એક પ્રિસ્ક્રાઇબ કરેલું ફોર્મ છે એનું નોટરીના કાયદામાં, એ ભરીને મોકલવાનું હોય છે. એની હારે તમારે એની રજીસ્ટરોની કદાચ નકલો ઘણા માંગે છે, કોઈ નથી માંગતો, પણ આ ફરજિયાત છે પત્રકો ભરીને મોકલવાના અને માહિતી આપવાની હોય છે એની અંદર. હા, માહિતી દે. સાહેબ આપણે વચ્ચે વાતમાં એવું કીધું કે ટ્રુ કોપી કેટલી કરી એનો પણ આંકડો આપવાનો, એટલે શું આપણા રજીસ્ટર ની અંદર ટ્રુ કોપી ની બી એન્ટ્રી આપણે કરવાની છે? ટ્રુ કોપી વસ્તુ એવી છે સાહેબ, 2 રીતની પ્રોસિજર હાલે છે. એક તો ડેઝિગ્નેશન ના નામ, મતલબ મારી પાસે નોટરી હું થઈ ગયો એટલે મારી પાસે એક ડેઝિગ્નેટેડ અધિકારી જેવું મારી પાસે હોદ્દો આવ્યો. બરાબર. તો હું એક ટ્રુ કોપી નો સિક્કો અથવા એટેસ્ટેશન નો ખાલી સિક્કો મારીશ. બરાબર છે. જેના હું 5 રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયા જે ચાર્જ હાલતો હોય છે, જે જગ્યાએ જે હાલતો હોય મુજબનો હું ચાર્જ લઈશ. બરાબર. એક માર્કશીટ મારી પાસે આવી, બરાબર, તો મેં 10 રૂપિયા લઈ અને સિક્કો મારીને આપી દીધો. બરાબર. આ કામ છે ને એ નોટરીયલ વર્કમાં નથી આવતું કાયદા મુજબ. બરાબર છે. બરાબર સાંભળજો, આ કામ નોટરીયલ વર્કમાં નથી. બરાબર. આ મેં ખાલી મારા ડેઝિગ્નેશન ના હિસાબે નોટરી કર્યું. બરાબર. આની નોંધ મારા રજીસ્ટરમાં ન હોય. બરાબર. વાત પૂરી. એટલે એ નોટરીયલ ફંક્શન ઠીક છે, પણ એ ડેઝિગ્નેટેડ છે, એ નોટરીયલ ને માન્યતા વાળું નોટરી વર્ક નથી. એટલે આપણે જે જાન્યુઆરી મહિનાની અંદર જે ફોર્મ મોકલવાની અંદર કેટલી નોટરીને આપણે નોટરી તરીકે ટ્રુ કોપી કરી એનો હવે ટ્રુ કોપી કરવી તો ટ્રુ કોપી ની શું પ્રોસિજર છે બતાવો. બરાબર. તમે જયારે ટ્રુ કોપી કરો, કોઈ એક 5 પાનાનો દસ્તાવેજ તમારી પાસે આવ્યો અને ઓરિજિનલ દસ્તાવેજ ને તમે એની હારે કમ્પેર કરી અને પછી નક્કી કર્યું કે આ ટ્રુ કોપી કરવાની છે. બરાબર છે. તો દરેક પાને તમારું જે રાઉન્ડ સીલ આવે છે, બરાબર છે, એ લગાવવાનું છે. બરાબર. છેલ્લા પાને તમારે કુલ પેજ કેટલા છે, કુલ અક્ષર કેટલા છે, કુલ ફલાણું કેટલું છે એનું એક રબર સ્ટેમ્પ હોય છે, એ બનાવવાનો, એની વિગત એમાં ભરવાની. કુલ પાના માનો કે આટલા હોય તો દરેક પાનાનો અત્યારે 10 રૂપિયા ચાર્જ છે, એટલે ખરી નકલ થાય 50 રૂપિયાની 5 પાનાની. એમાં 50 રૂપિયાની ટિકિટ પણ ભેગી લગાડવાની તમારે. બરાબર છે. અને પછી એને તમારે નોટરી રજીસ્ટરમાં લગાવીને એનો નંબર પાડીને પછી તમારે એને આપવાનું. એ લીગલ પ્રોસેસ છે ટ્રુ કોપીની. બરાબર.
મારી વાત સમજાણી? એ એવા પ્રકારના જે નોટરી કર્યા હોય, આપણે ટ્રુ કોપી કર્યા હોય, હા, એની તમારે એને મેન્શન કરવાનું. આવા નોટરી ક્યાં બતાવશે ખબર છે? આવા નોટરી તમારે જયારે કોઈ પાસપોર્ટ વિઝા માંગને કોઈ ડિમાન્ડ હશે ને જે ઓફિસને, એમાં આવા નોંધાયેલા રજીસ્ટરે નોંધાયેલી કોપીઓની ખરી નકલની જરૂર પડશે. અને એ વિઝાની ઓફિસો સેન્ટ્રલ ગવર્મેન્ટની માંગતી હોય છે. બરાબર આજે સાદી એક માર્કશીટ રજૂ કરીને એમાં એક મેં સિક્કો મારી દીધો ટ્રુ કોપી કે એટેસ્ટેશન, નીચે મારું નામ જે કે ગગલાણી નોટરી ફલાણા ફલાણા જુનાગઢ, બરાબર છે. એ વેલિડ નથી અને એ સફિશિયન્ટ નથી. બરાબર. સર, આપને ઘણા ટાઈમથી આ નોટરીની પ્રેક્ટિસ કરો છો, તો આપનો કોઈ વિશેષ અનુભવ આપણા શ્રોતા મિત્રો માટે આપ શેર કરી શકતા હોય તો એકાદ? સાહેબ, જે નોટરી વર્ક છે ને એને જરાય હળવાશથી નહીં લેવાનું. બરાબર. સિક્કો આવ્યો એટલે મને રૂપિયા છાપવાનું મશીન મળી ગયું, એ ખ્યાલથી નહીં કામ કરવાનું. બરાબર. પણ ઉલટાનું જવાબદારી તમારી જે ફી મળે છે એના કરતા પણ અનેક ગણી જવાબદારી તમારી સામે આવી ગઈ, એ મુજબ તમે હાલશો ને. પ્રથમ તો તમારે કોઈ પણ પક્ષકારની ગેરહાજરીમાં ડોક્યુમેન્ટ નોટરાઇઝ ન કરવો. બરાબર. કોઈ સંબંધીના કહેવાથી કે ભાઈ મારો દીકરો છે કે મારા ઘરની વહુ છે એ નથી હાજર, તમે સિક્કો મારી દો, આવી કોઈ કામમાં નહીં આવવું, કોઈ વગમાં નહીં આવવાનું, કોઈ ઇન્ફ્લુઅન્સમાં નહીં આવવાનું. બરાબર. આ બધું તમારે ધ્યાન રાખવાનું. અથવા તો પૈસા મેળવવા માટે થઈને આ એક રજીસ્ટર અહીંયા દેવાનું, બીજા રજીસ્ટર બીજા કોમર્શિયલ સેન્ટરની ઓફિસમાં રાખવાનું, ત્રીજું વહાં રાખવાનું. અથવા તો મારા આસિસ્ટન્ટોને અલગ અલગ જગ્યા, ખાસ કરીને અત્યારે ઘણા બધા કરે છે, આપણને એની હારે કોઈ મતલબ નથી, પણ જયારે નિયમની વાત આવે છે તો હું તમને એ સમજાવવા માંગુ છું કે એ ન કરે અથવા તો એવી લાલચમાં ન પડે એ વધારે સારું. હમણાં બોમ્બે હાઈકોર્ટનું એક અત્યારે એમેન્ડમેન્ટ જે આવવા માંડ્યા છે કે ઓનલાઈન સરકાર કરવા માટે થઈને જે પ્રોસિજર ચાલુ કરી છે, એનું કારણ બોમ્બે હાઈકોર્ટનું લાસ્ટમાં 2023માં આવેલું જજમેન્ટ છે. બરાબર. બોમ્બે હાઈકોર્ટમાં એક એફિડેવિટ રજૂ થયું, શોર્ટમાં બતાવું છું. બોમ્બે હાઈકોર્ટમાં એક રીટ પિટિશનમાં એક પાર્ટીનું સોગંદનામું રજૂ થયું. હવે જે સોગંદનામું રજૂ થયું, સોગંદ કરતા કહે છે કે સાહેબ આ મારી સહી નથી, મેં એફિડેવિટ રજૂ કરેલ નથી, મારા વકીલ સાહેબને મેં આપેલ નથી. કોર્ટે વકીલ સાહેબને બોલાવ્યા, નોટરીને બોલાવ્યા. નોટરીને બોલાવ્યા તો હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ હતી એટલે બોમ્બે હાઈકોર્ટના ગ્રાઉન્ડમાં જ બેઠેલા છે નોટરી, એને બોલાવ્યા. તો એના આસિસ્ટન્ટ આવીને કીધું કે ભાઈ સાહેબ તો અહીં હાજર નથી. તો સાહેબ હાજર નથી તો ક્યાં છે? તો કે સાહેબ તો બોરીવલીમાં છે. હવે તો આ નોટરી કોણે કર્યું? તો કે નોટરી તો એ પછી તો એને ખોટું બોલવું પડે, તો નોટરી કરીને હમણાં સાહેબ ગયા. ટૂંકમાં 2 કે 3 દિવસની નોટિસ કે સતતની કોલ આઉટ પછી બોમ્બે હાઈકોર્ટના કહેવાથી નોટરી સાહેબ આવીને એમ કીધું કે સાહેબ હું હાજર નહોતો, ફલાણું આમ છે, ફલાણું ઠીક છે, વકીલ સાહેબના કહેવાથી કર્યું. એટલે એ જે ઇલીગલ પ્રોસિજર કરી કે નોટરી સાહેબો હાઈકોર્ટોના કમ્પાઉન્ડમાં ગાડીમાં બેસી અને નોટરાઇઝ કરે. એક ગાડી એની મલાડમાં પડી હોય, બીજી ગાડી એની બોરીવલીમાં હોય, ત્રીજી જુહુ ઉપર પડી હોય, બધી જગ્યાએ એક જ સિક્કા હોય, વ્યક્તિઓ અલગ અલગ હોય. આ જે પ્રથા હાલી હતી ને, અત્યારે હાલે છે ઘણી જગ્યાએ, હું તો જોઉં છું ઘણી વખત ગુજરાત હાઈકોર્ટમાં મારે જવાનું થતું હોય તો એમાં એક સાહેબોના ઘણા બધા રબર સ્ટેમ્પ, ઘણા બધા આસિસ્ટન્ટો લઈને આટા મારતા હોય, બધા નોટરી કરી નાખતા હોય. પણ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધીની વાત છે. આપણે એનાથી પ્રેરણા લઈને આપણે 5 રજીસ્ટર કરી અને 5 જગ્યાએ મૂકી દઈને જલ્દી સાંજ પડે એટલે કલેક્શન કરવા નીકળી જાય. આ પ્રોસિજર વ્યાજબી નથી. બરાબર છે. બરાબર. એટલે મારા નવા નોટરી સાહેબોને એ જ કહેવાનું છે કે શક્યતા સુધી પ્રામાણિકતાથી કામ કરો અને પૈસાની લાલચથી આ નોટરીનું કામ ન કરો. બરાબર છે. વકીલાત કરવી એ ઓન બિહાફ ઓફ અવર ક્લાયન્ટ હોય છે. સજા પડે તો એને પડે. આની અંદર સજા પડે તો નોટરીને પડે, ક્લાયન્ટ છૂટી જાય. કારણ કે એ તો એમ જ બોલવાનો છે કે સાહેબ મને ખબર નથી, વકીલ સાહેબે સિક્કો મારી દીધો. સિક્કો તમારો છે, સહી તમારી છે. ઓની અંદર ઓન બિહાફ ઓફ યોર ક્લાયન્ટ તમે જે કઈ દલીલ કરો છો, સજા થાય તો ક્લાયન્ટને થાય છે. આની અંદર તમે બાઇન્ડ થાવ છો.
ડોક્યુમેન્ટ લઈ આવનાર નથી થાય થતો. આમાં ખુદ આપણે જ મરાયા છીએ, આપણે જ જેલમાં જવું પડે. એટલે આ બાબતમાં જરા પણ ઢીલાસ કે કોઈ બાબતમાં ઇન્ફ્લુઅન્સમાં ના આવું. કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય કે કોઈ પણ પોલિટિશિયન હોય, પણ એની વગમાં આવ્યા વગર આપણે નિયમ મુજબનું કામ કરવું, એ નવા નોટરી સાહેબોને ખાસ ભલામણ. સાહેબ, મારી જોડે જે પ્રશ્નો આવ્યા હતા એમાંથી લગભગ મેં બધા તારવી લીધા છે. એ સિવાય એવો પ્રશ્ન લાગતો હોય જે મારે પૂછવાનો રહી જતો હોય અને શ્રોતાઓનો ઉપયોગી થઈ પડશે તો ધ્યાન દોરી શકો સાહેબ. એમાં એક બીજું મેં ઘણી વખત જોયું છે કે એક ડોક્યુમેન્ટ છે ભાડા કરાર, માનો કે એમાં બે પક્ષકારો છે, એક માલિક છે અને એક ભાડુઆત છે, બરાબર? માલિકમાં ઘણી વખત શું હોય છે કે 3 માલિક હોય અને એક મહેસાણા રહેતો હોય, 2 બોમ્બે રહેતા હોય, સહમાલિકો. એવી જ રીતે ભાડુઆત હોય. હવે મારે તો મહેસાણામાં જે આ ડોક્યુમેન્ટ તૈયાર થયું હોય તો મહેસાણાના એક ભાઈ નોટરી કરી દે છે, મહેસાણામાં હાજર છે નોટરી વાળા ભાઈ પાસે. બાકીના 2 ક્યાં છે એમ પૂછશે નોટરી સાહેબ ને, તો એમ કે બોમ્બે છે. એટલે ઘણા નોટરીઓ અડધું નોટરાઇઝ પોતાની પાસે જે પક્ષકારો હાજર છે એટલા પૂરતું લખી અને કરે છે. પછી ડોક્યુમેન્ટ પાછો બોમ્બે રજૂ થાય કે કોઈ અલગ જગ્યાએ જ્યાં નોટરી સાહેબ બીજા પક્ષકાર રહેતા હોય ત્યાં થાય. અને ત્યાં બીજા નોટરી સાહેબો પાછા પોતાની પાસે 2 જણા બીજા આવીને નોટરી કરી ગયા એવું એન્ડોર્સમેન્ટ મારી અને ફરી પાછું નોટરી કરે. મારા હિસાબે જો કે આવી કોઈ જોગવાઈ નોટરી એક્ટમાં કે નોટરીના નિયમોમાં છે નહીં કે પાર્ટલી નોટરાઇઝ થાય કે કેમ. મારા હિસાબે તો નો થાય. નોટરી ઇન ધ સેન્સ તમે એક વખત નોટરાઇઝ કરે એ પાર્ટલી તો નથી થતો, ફૂલ એન્ડ ફાઇનલ જ થાય. બરાબર છે. એટલે તમારી પાસે 1 અથવા તો મોર ધેન 1 કરતા મતલબ જે કઈ પક્ષકારો હોય એ દરેક હાજર ન હોય તો પાર્ટલી કરવાનું ટાળવું. અચ્છા, આપની કહેવાની વાત સાહેબ હું આવી રીતે સમજી શકું છું. માની લો કોઈ સહમાલિક ના હોય, 3 સહમાલિકો, એમાંથી 3 સહમાલિકમાંથી એક માલિક જયારે મહેસાણા હયાત હોય, હાજર હોય અને એક મહેસાણા નોટરીનું કામ કરાવે, એ નોટરીનું કામ સંપૂર્ણ કર્યા પહેલા કહી શકાય એમ તો, અને એ પછી માની લો કે બોમ્બે તમે કીધું બોમ્બે જાય છે, એટલે એક નોટરી કાગળ 2 નોટરી ના કરી શકે. હા, એ 2 નોટરી પાસે એક ડોક્યુમેન્ટ નોટરાઇઝ ન થાય. બરાબર છે. જે નોટરી પાસે રજૂ કર્યો એક ડોક્યુમેન્ટ એ ફૂલ એન્ડ ફાઇનલ નોટરાઇઝ થઈ ગયો ગણાય. પછી એ નહીં સિક્કા વાળો નોટરી બીજા નોટરી સાહેબ એમાં સિક્કા લગાવીને ફરી પાછું નોટરાઇઝ ન કરી શકે. બરાબર. એટલે આપના કહેવા પ્રમાણે જયારે બી જેટલા બી સહમાલિકો હોય એ બધા એક જ જગ્યાએ, ચાહે મહેસાણા કે ચાહે બોમ્બે, એક જ જગ્યાએ હાજર રહીને તેને શરૂ કરે ત્યાં પૂર્ણ કરે કામને. હાજી. એના મતલબ આ અનુસંધાન વાળું ના ચાલી શકે. હાજી, આવું ન ચાલી શકે એવું મારું માનવું છે. જોકે કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી પાર્ટલી નોટરાઇઝ કરવાની. બરાબર છે. કે આ બાબતનો વિવાદ હજી સુધી કોઈ કોર્ટમાં મેં કઈ જોયો નથી કે મારી જાણમાં આવ્યું નથી. બરાબર છે. કે નોટરી આવી રીતે કોઈ અડધું નોટરી જુનાગઢમાં થયું, અડધું નોટરી મુંબઈમાં થયું હોય તો કોર્ટનો કેવો અભિગમ છે એ મેટર. કારણ કે ત્યાર પછી ડોક્યુમેન્ટને સાબિત કરવો બહુ અઘરો પડી જાય અને કોર્ટના ડિસ્ક્રિશનરી પાવરમાં આવે એને માનવો ન માનવો. બરાબર છે. પણ મારા હિસાબે તો એ શક્ય નથી. બરાબર છે. આપના કહેવા પ્રમાણે બધા સહમાલિકો એક જ જગ્યા પર હાજર રહીને ત્યાં પ્રોપર કામ શરૂ કરે, પૂર્ણ કરે એક જ જ્યુડિશિયલ જગ્યા પર. હા, બસ એક જ જગ્યા. બરાબર. 2 જગ્યા પર આ લોકોનું શું મતલબ કે એક બોમ્બે વાળા મહેસાણા આવવું પડે, મહેસાણા બોમ્બે ના આવવું પડે સહમાલિક ને. એટલા માટે આ બંને જગ્યાએ 2 નોટરીનો ઉપયોગ કરે છે. હાજી. એવી પ્રેક્ટિસ ન ટાળવી જોઈએ આપની દ્રષ્ટિએ. એવી પ્રેક્ટિસ ટાળવી જોઈએ. બરાબર સાહેબ, આપને આપના જ્ઞાનનો અમને બહુ સારો લાભ આપ્યો, આપના અનુભવનો અમને લાભ મળ્યો, તમારો મૂલ્યવાન સમય અમને ફાળવ્યો. આપના તરફ જે બી અમને માહિતી મળી અમારા શ્રોતાઓનો આ જીવન સરસ મજાની ઉપયોગી બનશે અને એમને લેશે અને કોઈ નાની મોટી ભૂલો થતી બચી શકાશે એવા અનુભવ અમારા કામમાં. કોઈ વખત આવા વિષય સાથે આપની જરૂર પડશે તો અમે ચોક્કસ યાદ કરીશું, આપની સેવા અમે લઈશું. ઓકે. Thank you. Thank you. Thank you.